Hello guys, good morning and welcome back to our YouTube channel, our family vlog. તમે સાંભળતા હશો અત્યારે ચાલે છે પુરુષોત્તમ મહિનો અને મારી માં પુરુષોત્તમ મહિનો આખો રહે છે. તો મારા મમ્મા ગયા છે ધૂન બોલવા, ધૂન ગાવા. અને અત્યારે બેઠી બેઠી જ વિચારતી હતી, મને એમ થયું કે હું તમારી સાથે વાત કરું, શેર કરું કે આ લાસ્ટ જનરેશન છે, તમને સાંભળવા મળશે. કેમ કે બધી વર્કિંગ વુમન થઈ ગઈ, જેટલી બી વર્કિંગ વુમન થઈ ગઈ છે એની પાસે એટલો સમય જ નથી નીકળતો કે એ આ કરવા જાય, પુરુષોત્તમ મહિનો રે અને ધૂન બોલવા જાય. એટલે આપણી જે મમ્મી છે, જે ઇનોસન્ટ પ્રેમ કરી રહી છે, જેને કોઈ જાતનો સ્વાર્થ ના હોય, એ આ લાસ્ટ જનરેશન છે. જેમ આપણે કહેતા હોય ને કે આ લાસ્ટ જનરેશન છે જે આટલો પ્રેમ. કેમ કે પછી તો નેનીઝ આવી જાય. ને હું એમ કેમ નથી કે વર્કિંગ વુમનની ખિલાફ છું, કેમ કે હું ખુદ વર્કિંગ વુમન છું અને હું જેટલું આજુબાજુમાં મમ્મીઓને જોઉં છું એટલે એ ફીલ કરું છું કે આ લાસ્ટ જનરેશન છે જે આટલો પ્રેમ કરી રહી છે, આટલો ઇનોસન્ટલી બધું પરિવાર માટે બધું કુરબાન કરી રહી છે. હું ત્યારે એટલો બધો એ ટાઈમમાં જ્યારે આપણા મમ્મીઓના લગ્ન થયા ત્યારે તો એ લોકો ભણ્યા ગણ્યા નહોતા, બાકી એ બી પેલા હતા એમ. પણ ફિર બી અત્યારે તો નેનીઝ આવી ગઈ, છોકરા સંભાળવાવાળી, એટલે છોકરું ત્યાં જ વધારે પલતું એમ. આપણા લગ્ન થાય ને ત્યારે આપણે જ્યારે થશે ત્યારે મને લાગે છે કે વહેલા થઈ જશે, અને મને એવું બી લાગે છે ને કદાચ થશે બી નહીં, પણ જે રીતે ચાલે છે જીવન એના હિસાબથી મને લાગે છે કે વહેલા થઈ જવા જોઈએ. કેમ કે હવે ઓલરેડી બહુ એકલો સમય કાઢી લીધો છે. હવે થોડુંક ગ્રો અપ થવાની જરૂર છે. બહુ નાનું બચ્ચું બની ગયા છીએ ને ઓલરેડી હું મારું 26માં બેસી ગયું ગાઈસ. એટલે એવું નથી કે કરવું જ જોઈએ, બટ આવું મને વિચાર અંદરથી આવ્યો. હમણાંથી મારા અલગ જ મૂડ સ્વિંગ્સ આમ દેખાય છે કે ક્યારેક એવું ફીલ થાય કે બસ ચાલો હવે કરી લઈએ, પણ એમ થાય કે ના યાર, આજુબાજુના બેડ મેરેજ લાઈફ જોઈને એમ થાય કે ન કરવા જોઈએ. પછી ક્યારેક એમ થાય કે ના કરવું જોઈએ, પણ કરવું જોઈએ ને યાર. આખી જિંદગી થોડી એકલા રહેવાના, એકલા થોડી ફરીશું, આખી જિંદગી થોડી સોલો ટ્રાવેલ કરીશ, કોઈક તો પાર્ટનર જોશે. હું અત્યારે ફોલું છું લસણ, એટલે લસણ જેવી વાતો કરું છું. કેમ કે મને બનાવવા છે, તે દિવસે આપણે બનાવ્યા હતા પાણીપુરી ફ્લેવરના મમરા, અત્યારે બનાવવા છે લસણિયા મમરા. ભૂખ લાગી છે અને સાંજનો ટાઈમ સ્નેકનો હોય એટલે મેં ખજૂર પાક ખાધો, પણ હજી વધારે ભૂખ લાગી છે એટલે કંઈક ખાવું પડશે. તો પૂજા અને ભાર્ગવ ગયા છે જીમ, હું ફોલું છું લસણ, અને હવે આપણે બનાવશું લસણિયા મમરા. અને લાઈફમાં ઘણું બધું સારું સારું ચાલે છે. એટલીસ્ટ બહુ ટાઈમ પછી હું ખુશ છું. બસ હું ખુશ જ રહું અને હું કામ જ કરતી રહું. બસ આટલું જ છે આપણા જીવનમાં, બીજું જાજુ જોતું નથી. કામ કરવાનું અને ખુશ રહેવાનું, બે જ વસ્તુ જોઈએ છે. મોટા એવા મોટા સપના નથી આપણી પાસે. બાજુમાં સોંગ ચાલે, કોપીરાઇટ ના આવે તો સારું. અને કંઈક પ્રોજેક્ટ જેટલા કર્યા જ નહીં રિલીઝ થાય. એટલીસ્ટ બહુ બધા પ્રોજેક્ટ કરીને રેખા પણ રિલીઝ નથી થતા. ગાઈઝ, હમણાં હું ક્યાંક એક જગ્યાએ ગઈ હતી શૂટ માટે, કામ માટે. તો ત્યાં મને એક છોકરી મળી, એને મને એવું કીધું, મતલબ જો તમે કેવી વસ્તુ છે, હું સેડ હતી નીકળી ત્યારે, મૂડ ના હોય એમ, મને ટ્રાવેલ કરવાનો જરાય મૂડ ના હોય. તો હું જેવી ટ્રેનમાં બેઠી ને એવી એક છોકરી મને નોટિસ કરતી હતી કે આ દીદીનો ક્યાંક જોયા છે આમ તેમ. અને હું મારી ધૂનમાં, એટલે હું ટ્રેનમાં બેસું એટલે મને ભાન ના હોય કે હું, કેમ કે મેં હેડફોન લગાડીને રેખા હોય ને સોંગ સાંભળતી હોય ને એકલી બળતી હોય ને એવું. તો હું ટ્રેનમાં છે ને વંદે ભારતમાં શું કહેવાય કે તમને બધું પ્રોવાઈડ કરે એમ, તમને ચા, બિસ્કિટ, કૂકીઝ ને એવું બધું આપે એમ. એટલે ચાનો ટાઈમ થઈ ગયો તો 4:30 વાગ્યા હતા, એટલે કૂકી લઈને આવ્યો ને તો હું ખાતી હતી ને મેં આજુબાજુ જોયું તો એ દીદી મારી આમ મોટી સ્માઇલ કરી, મને કીધું તમે યુટ્યુબમાં આવો જ છો ને? મેં કીધું હા હું એ જ છું, પણ હવે તમે રાડો નહીં નાખતા. તો એ કે યસ, હું બધાને કહી દઉં છું કે તમે એ જ છો. મેં કીધું ના, કોઈ ઓળખતું ના હોય, પણ પછી કેવું વિયર્ડ થઈ જાય એમ, લોકો આમ જોઈએ, એકને ખબર પડે ને, કેમ કે ટ્રેનમાં બધી બાજુ બેઠા હોય એટલે પછી હું ઓકવર્ડ થઈ જાય. પછી આખી ટ્રેનની જર્ની કાઢવી કેમ, પછી નોટિસ કરે, ખાતા હોય તો એ નોટિસ કરે, આ કરતા.
એટલે એમાં એ લોકોનો વાંક નથી, પણ એવું થાય એમ. પછી મને કે યાર પછી એનું ઉતરવાનું હતું, એ લોકો એ દીદીને ઉતરી જવાનું હતું રાજકોટ, એટલે મારી સામેની સીટમાં હતા. તો એ જ નીકળતા મને કીધું કે દીદી તમે છે ને રિયલમાં બહુ રૂપાળા લાગો છો વ્લોગ કરતાંય. વ્લોગમાં તો તમે તમારી બ્યુટી દેખાતી જ નથી. અને જે મારું મૂડ ઓફ થઈ ગયું હતું ને ગાઈસ, એ 1 સેકન્ડમાં ઓન થઈ ગયું કે અને ત્યારે મેં કંઈ નોર્મલ નાઇટ ડ્રેસ પહેર્યો હતો, નાઇટ ડ્રેસ જેવું મતલબ કોટ સેટ પહેર્યો હતો, નાઇટ ડ્રેસ તો નહીં કોટ સેટ પહેર્યો હતો અમીઝનો. અને શું કહેવાય કે કાંઈ એટલે કશું કર્યું નહોતું, હું અલગ જ ધૂનમાં હતી. ને એને મને એવું કીધું ને, છોકરીઓને એટલી નાની નાની ખુશીમાં કેટલી આમ ઓલી મળી જાય એમ. છોકરીઓને કાંઈ બીજું મોટી વસ્તુ જોતી જ નથી, આટલું જ જોઈએ એમ. કે ને છોકરીઓ કેમ છો ચાહીએ ક્યાં औरत को यही चाहिए. આટલું વખાણ કરી દીધું, મારો આખો દિવસ સુધરી ગયો. અને હજી મને એ વાત યાદ આવે ને તો મને થાય કે વ્લોગ કરતાં વધારે તો રિયલમાં રૂપાળી લાગે છે. તમને નહીં સમજાય, પણ એ જે છોકરી હોય ને એ જ સમજી શકે કે હું મારી શું ફિલિંગ છે એમ. ને એવું મને કોઈ કહી દે ને કે તું મેકઅપ કરમાં, તું મેકઅપ વગર જ મસ્ત લાગે, તારે મેકઅપ કરવાનો જ નહીં, तो सारू लगे यार. सो हम वो फीलिंग में है अभी, अच्छी वाली फीलिंग में है. સો યા ગાઈસ, બે ડટ્ટા ફોલાઈ ગયા છે. ડટ્ટા બે લસણની કળીઓ, બે લસણની ગાંઠો ફોલાઈ ગઈ છે. ત્રીજું ફોલીએ છીએ કેમ કે રાતે બી જરૂર પડશે, એટલે ફોલીને રાખી દે એટલે આપણે મમ્મી આપણે ખુશ થઈ જાય. છોકરી પ્રિપેરેશન કરી રહી. મમ્મીને ખબર નહીં, હમણાં હું એટલું જ યુટ્યુબ શોર્ટ જોઈને કંઈક નવીન બનાવે રાખે છે, મજા આવે. મમ્મી થોડીક એક્ટિવ થઈ ગયા, ખબર નહીં કેવી રીતે થઈ ગયા. મમ્મી ફોન યુઝ કરવા માંડી, મમ્મી અત્યાર સુધી ફોન લઈ દેતા, મમ્મી નહીં આપતા તોય પાછું મૂકી દેતા. પણ હવે જે દીથી એને યુટ્યુબ શોર્ટ દેખાડવાનું ચાલુ કર્યું ને તે દીથી થોડાક એંગેજ થયા. એ ક્યારે ખબર યુઝ કરે, આખો દિવસ કોઈ દિવસ ફોન નાડે, આખા દિવસમાં કંઈ નો, રાતે છે કે ના સુવાનો ટાઈમ હોય ને ત્યારે અડધી કલાક પહેલાં ફોનને શોર્ટ્સ યુટ્યુબ શોર્ટ્સ જોઈને સુઈ જાય. એટલે પછી જે જોયું હોય ને બધું એ બધું બનાવે ખાવાનું, મજા આવે. તો ચલો આપણે લસણ ફોલ લઈએ. એન્ડ આજનો દિવસ ખતમ થઈ ગયો છે. મારે જવું છે પિકલ બોલ રમવા માટે, પણ ભાર્ગવની લોકો જીમમાં ગયા ને કાલે કહીશ કે તમે લોકો વહેલા જાઓ જીમમાં, વહેલા આવો તો આપણે બધા પિકલ બોલ રમવા જશું. તો તમને હું દેખાડીશ લસણિયા મમરામાં. તમને હું શું દેખાડું, તમને આવડતા જ હશે. પેલા મમરાને શેકી લેવાના, પછી ગરમ તેલમાં ખાંડેલું લસણ નાખવાનું, એને થોડુંક ફ્રાય કરવાનું, એમાં થોડીક લાલ મરચું નાખવાનું, અને પછી એ પેસ્ટને જે શેકેલા મમરા હતા એની અંદર નાખી દેવાનું, એટલે બની ગયા લસણિયા મમરા. હાલો બતાવી દઉં, સ્પીડમાં બતાવી દઉં. પહેલાં આપણે મમરાને થોડાક શેકી લેશું, પછી લસણને થોડુંક ઝીણું એવું ખાંડી લેશું. હવે થોડુંક તેલ લેશું આપણે, એમાં નાખશું આપણું ઝીણું લસણ. ગાઈઝ ગમે એ બનાવો તમે, આ નાખી દો ને આમચૂર પાવડર તો બધું મસ્ત જ બને. તો સેજ તીખા અને સેજ ખાટા બનાવવાના છે, અને છે ને ફ્રાય કરવાનું છે. એને ફ્રાય ગાઈઝ મારી મમ્મી કેવું મસ્ત નાનકડું ક્યુટ માટલું લઈ છે ને એની હારે આ તો હતું જ, પણ અત્યારે અમે આમાં જ છાશ રાખી છે, છાશ પીએ છીએ. અને એની બાજુમાં છે ડિહાઇડ્રેશન બંધ થઈ ગયું હતું, એટલે કેટલા બધા નારિયેલ પાણીની બોટલ્સ. પણ આ ગૌરવ કેટલો ક્યુટ છે. આ સેજ કડક થઈ ગયું છે. હવે આપણે એમાં નાખશું આપણું કશ્મીરી લાલ મરચું. 2 મિનિટ ખાલી ગાઈસ આને હલાવીને શેકતા રહેશું. મસ્ત મમરા બની ગયા છે. ગાઈસ થોડુંક મરચું ઓછું નાખ્યું છે ને આમાં સેવ નથી નાખી. સેવ નાખીશ, અડધો ડબ્બો થઈ જાય ત્યારે સેવ નાખીશ. અત્યારે હું કોરા મમરા ખાઈશ. આ તમને થોડાક હજી અમુક વાઈટ લાગે છે, પણ કે એમાં કાશ્મીરી મરચું નથી નાખ્યું ને એટલે લાલ નથી બન્યા, પણ સ્વાદમાં 1 નંબર છે. અને તીખાઈ નથી બનાવ્યા કેમ કે ઉનાળામાં ન ખાઈ શકીએ. તો એકવાર આવી રીતે લસણિયા મમરા ટ્રાય કરજો ગાઈસ, બહુ મજા આવશે ખાવાની. હવે હું યુટ્યુબ જોતી મમરા ખાઈશ. ત્યાં ન જવે બેટું, અમાલ ઇન્જેક્શન મારશે. અમાલ શિવ
હું નથી પીવું તારે? પણ તું તો ગાઈસ આપણે કરવા ગયા હતા સ્પાથી થોડી વાર મારા વાળ હારા રહે, 2 દી હારા રહે, 2 દી પછી પાછા જે હાઇલાઇટ કરે ને પ્રી લાઇટનિંગ, એના લીધે મારા વાળ આટલા હતા ને એમાંથી આટલા થઈ ગયા અને ખરે છે એટલા બધા કે વાત પૂછવામાં. તો મારી બેનનો ફોન આવ્યો, એટલે મેં વ્લોગ એટલા માટે જ ન બન્યો. મારી બેનનો મને ફોન આવ્યો 1:30 વાગે ફોન આવ્યો કે 2 વાગે આપણે શું કહેવાય કે સલૂનમાં જવાનું અપોઇન્ટમેન્ટ. મેં કીધું તું મને વહેલું તો કે, તો પછી ફટાફટ રોટલી બનાવવાની બાકી, તો રોટલી બનાવીને ભાગી હું. મારી બેન કેમ કે એપોઇન્ટમેન્ટ લઈ લીધી હોય તો આપણે લેટ ન જઈ હતી, તે મને એમાં વ્લોગ ભૂલાઈ ગયો બનાવવાનો ગાઈસીસ. એટલે પછી મેં વચ્ચેથી મને યાદ આવ્યું, જ્યારે મારું થતું હતું ને ત્યારે મને યાદ આવ્યું વ્લોગ બનાવવાનું, એટલે મેં થોડા કટ શોટ નાખી દીધા. બીજું બધું કાંઈ નહોતું લીધું, તો એના માટે રોયલી સોરી ગાઈઝ. તો મહિનામાં એકાદી વખત સ્પા કરાવવું જરૂરી, પણ એવો મહિનામાં ટાઈમ મળતો નથી ગાઈઝ. આપણે મેં લાસ્ટ સ્પા કરાવી હોઈશું એનું 1.5 વર્ષ થઈ ગયું હોય સર. રોજ કન્ડિશનર કરું, જ્યારે રોજ નહીં, જ્યારે હેર વોશ કરું 2 દિવસે ત્યારે કન્ડિશનર કરું, કેમ કે મારા વાળની દેવાઈ ગઈ છે ગાઈઝ. હારા તો લાગે પણ વાળનો ગ્રોથ એ વયો ગયો ને વાળ ખરી ગયા. તો હાઇલાઇટ કરાવી હોય ને તો તમે પહેલાં વાળ તમારા ઉતરે ને એ મગજમાં રાખીને કરજો કે તમારા વાળ ઉતરશે જ, ખરશે જ. મારો કેટલો ગ્રોથ હતો જો એટલા થઈ ગયા વાળ. એટલે મોટા ઉપાડા કરીને હાઇલાઇટ ન કરાવતા જો જરૂર ન હોય તો. બાકી શોખ હોય તો કરાવી શકો મારી જો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તમે આગળનો વ્લોગ થોડોક જોયો હશે, એ છે 3-4 દિવસ પહેલાંનો. એન્ડ પછી કન્ટિન્યુઅસલી શૂટ હતું એટલે કંઈ વ્લોગ બનાવી નહોતી શકી. મારે 2-3 કેમ્પેઇન કરવાના હતા, એ 2 શૂટ કર્યા. એન્ડ આજે વ્લોગ શૂટ કરું છું. આજે પપ્પા છે હોસ્પિટલાઇઝડ, કેમ કે સવારે પપ્પા રાતે ગૌશાળા આવ્યા છે, કેમ કે સવારે વહેલું ગાયોને ચારો બારો નાખવાનો હોય, પછી એ બધું કામ કરવાનું હોય, પછી ત્યાંથી એને વાડીએ જવાનું હોય. તો રાતે જ રહ્યા છે, કેમ કે પછી સવારે વહેલું ઉઠાય ના ઉઠાય. તો સવારે શું કહેવાય કે મોઢું ધોવા ઉઠ્યા વહેલા 4-4:30 વાગે, તો સાપ કરડી ગયો. તો અમને તો ખબર જ નથી કે શું થયું. ભાર્ગવ 4-4:30 વાગે નીકળી ગયો, મમ્મી ઉઠી ગયા હતા. મમ્મી ત્યારે ઉઠી જાય તો શું કહેવાય કે ભાર્ગવ નીકળી ગયો અમને કીધા વગરનો. પછી મમ્મીએ ફોન કર્યા કેટલા બધા કે ભાઈ, મમ્મીએ પૂછ્યું તારે ક્યાં જાવ? તો અમને કીધું નહીં કે મારે છે ને કે વોક કરવા જાવ, એમ કરીને નીકળી ગયો 4 વ્હીલ લઈને. પછી પપ્પાને લઈને દવાખાને પહોંચ્યો. મમ્મીએ કેટલા બધા ફોન કર્યા, ભાઈ હું થયું. પપ્પાને દુખાવો પડ્યો નથી ને એપેન્ડિક્સનો, અત્યારે એપેન્ડિક્સનો દુખાવો પડતો હતો. તો એ કે આવું થયું એમ. પછી મમ્મીને કેટલા વાગે 7:30-8 વાગે ખબર પડી. પછી એને પૂજાને કીધું. પછી મારી નીંદર ઉડી ગઈ અચાનક, ખરાબ સપના ને મારી નીંદર ઉડી ગઈ. તો હું મમ્મીને પૂછું, મમ્મી તમે કેમ આમથી આમ થાવો, શું થયું, તમે ક્યાં જાઓ? તો મમ્મી મને કોઈ વાતે કહે નહીં. એ કે તું ફટાફટ ઉઠી જા અને હું પૂજા જઈશ. પછી મેં પૂજાને પૂછ્યું, પૂજાએ મને કીધું. તો ભાર્ગવ 4 વ્હીલ લઈને આવ્યો હતો. પછી મમ્મી એને એક્ટિવા પડી હતી, મમ્મીને પૂજા એક્ટિવા લઈને ગયા. મને કે તું ઘરે રહે. તો દવાખાને બધાય આવી ગયા છે, નાના અને કાકા અને બધાય. અને હું અત્યારે બનાવું છું ટિફિન બધાયનું, દાળ બનાવું છું. એન્ડ મને ત્યાં જવું હોય પણ હવે ઘરે જમવાનું કોણ બનાવે. તો હમણાં થોડીક વાર પછી હું જઈશ જમવાનું બનાવીને. એન્ડ પ્રે કરો કે જલ્દી રિકવરી થઈ જાય, કેમ કે એટલું બધું અત્યારે વાંધો નથી. વહેલા જતા રહ્યા હતા એટલે ઉલટી થઈ ગઈ હતી એટલે. અને સારું ફોર્ચ્યુનેટલી ભાર્ગવ જિંદગીમાં કોઈ દિવસ પપ્પાનો ફોન સવારે વહેલો આવે ને 5 વાગે તો પપ્પા મને ફોન કરે ને ત્યારે છકું ભાગાને ઉઠાડું. બાકી આજ ખબર નહીં કેવી રીતે એની નીંદર ઉડી ગઈ ને એ નીકળી ગયો કીધા વગરનો. સો મેં દાળ વઘારી દીધી છે. બ્લિંકિટમાંથી અમુક વસ્તુ ઓર્ડર કરી, કેમ કે કાંઈ વસ્તુ પડી જ નથી. શાકભાજી મમ્મી વહેલા ઉઠી જાય તો મમ્મી શાકભાજી બધું લઈ લે, પણ આજ મમ્મી જ નથી. મમ્મી જ 8 વાગ્યાના દવાખાને છે એટલે કાંઈ લીધું નથી. તો હું એકલી છું એટલે ફટાફટ હવે મમ્મી કદાચ હમણાં આવશે રોટલા બનાવવા માટે, તો હું દાળ ભાત ને રોટલી બનાવી નાખું. યસ ગાઈસ,
તો સ્પીડ રિકવરી માટે ટ્રાય કરો. ગાઈસ પપ્પાને સાપ કર્યો પગમાં. અને પપ્પાને કાંઈ ખાવા પીવાનું મને અહીંયા તો ત્રોપો પીવો નહીં મને તો પપ્પાએ ઘોડો મારી લીધો. ના રેવા દ્યો. હે લિક્વિડની આ પાડી ડૉક્ટરને પૂછીએ એવા થોડું કઈ પ્રોબ્લેમ ભાઈ નથી નોર્મલ છે અને બિનઝેરી સાપ છે. કઈડો ત્યારનો આમ આ જ પરિસ્થિતિમાં છું વાતચીત કરું છું કાંઈ થયું નથી. પાણી પીવા દેતા કત ના કોઈ પાણી ના પાડે તરસ બહુ લાગે છે. તરસ લાગે બાકી મને નીંદર નથી બટલા આવતી. ચડતો હોય લોહી હોય ને એ બધું નસુમાં જાય. કાંઈ ન થાય એવું થાય પપ્પા ત્યારે જ ના વાળતા હોય ને કંઈક કંઈક થતું હોય ત્યારે જ આપણી હાટું જ કહેતા છે હોય. કાંઈક પ્રોબ્લેમ તો થતો હોય છે. નાનાને શું થયું છે? એ સાપ કયું લાગે સાપ કયો વાગે? કેમ સાપ કયો? ક્યાં કયો સાપ? ક્યાં કયો? પગમાં કયો? મને કયો છો તને તને ક્યાંથી કયો? આયાથી ક્યાંથી કયો? આયા કેમ કરતા? એ જતા ના ખોટી ખોટી વાતો કરે મારે તું તો ખોટી ખોટી વાતો કરે નહીં તું ઢોર નાખે હું તને ખવડાવું હાલે. કેટલા વાગે સૂતો તો તું? 10 વાગે ઉઠો કેટલા વાગે? 10 વાગે 10 વાગે સૂતો ને 10 વાગે ઉઠો? હાય ગાઈસ કે દે હાય ગાઈસ. હાય ગાઈસ અહીંયા સામું જોઈને કહેવાનું હોય હાય ગાઈસ બાય ગાઈસ બાય ગાઈસ એમ કહી દે. આ પેનનો માર્કર ક્યાંથી કર્યો? અહીંયા જ છે રહ્યા. હા 2-3 વાર. બટ